જે ગામમાં નાના મોટા શાકોત્સવો થાય છે, સભામાં શાકનો વગાડ થાય એટલે હરિભક્તો આગા પાછા થવા લાગે. પણ અહીંયા બધાએ ધીરજ રાખીને બેઠા છો અને શાકોત્સવ જ્યાં જ્યાં થાય છે એ સ્વામિનારાયણ ભગવાને જે શાકોત્સવ કર્યો એ લીલાનું સ્મરણ રહે એના માટે આપણે કરીએ છીએ. આ જગતમાં કોપી કરવાવાળા, નકલ કરનારા ઘણા બધા છે, પણ જે ઉત્સવો, જે સમયાઓ, શાકોત્સવ, પાટોત્સવ હોય, એ મહારાજે જે આપણને એમના જીવનકાળ દરમિયાન જે લીલાઓ કરી, જે આજ્ઞા કરી, જે નિયમો આપ્યા, એનું સ્મરણ આપણા જીવનમાં કાયમને માટે રહે એના માટે આપણે કરીએ છીએ. આપણે મુબારકપુરા ગામ ઘણા વર્ષોથી સત્સંગ, અહીંયાના ભાઈઓ અને ખાસ બહેનોનો ખૂબ નિષ્ઠાવાળો સત્સંગ રહ્યો છે અને અહીંયાના દરેક હરિભક્તો જ્યારે જ્યારે પણ આ ગામમાં આવવાનું થાય ત્યારે એક આનંદ એ થાય કે નરનારાયણ નિષ્ઠાવાળા હરિભક્તો આ ગામમાં નાનામાં નાના હરિભગતથી લઈને વડીલો સુધી દરેક હરિભક્તો દેવની નિષ્ઠાવાળા છે. અને અહીંયાના ગામના દીકરા દીકરીઓ દેશમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, પણ એ નિષ્ઠા અને સંસ્કારને સાથે લઈને જ્યારે ચાલે છે એનાથી ઘણું બધું આપે. જે સંસ્કાર આપ્યા છે, જે ભગવાન ઓળખાવ્યા છે, કારણ કે એક વસ્તુ હું વ્યક્તિગત રીતે માનું છું કે જે સંસ્કાર છે અને જે સત્સંગ છે એની શરૂઆત ઘરથી થાય છે. મંદિરે 365 દિવસમાંથી કદાચ દર રવિવારે કે શનિવારે આવતા હોય, મોટા મોટા પાટોત્સવો હોય કે શાકોત્સવો હોય એ વખતે આવતા હોય, કદાચ દિવસના અડધો કલાક કે 15 મિનિટ મંદિરે દર્શન કરીને નીકળી જતા હોય, પણ બાકીના જે 23 કલાક છે એ ઘરમાં આપણે વિતાવીએ છીએ. અને એ જે ઘરના સંસ્કારો છે, યુવાનોમાં ખાસ કરીને, યુવાનોમાં, બાળકોમાં એ ખૂબ જરૂરી છે. અને જ્યારે આપણા દીકરા દીકરીઓ વિદેશ જાય છે કે બહાર શહેરો, મોટા શહેરોમાં નોકરી કરવા જાય છે, કામથી જાય છે, ભણવા જાય છે, ત્યાં પણ ભગવાનને જોડે રાખીને આગળ વધે છે, ત્યારે એનાથી આપણા ગામ અને આપણા હરિભક્તોના જે સંસ્કાર છે એ આપણને જાણવા મળે છે કે કેટલા ઊંડે સુધી સત્સંગના મૂળિયા આપણા અંદર ઉતર્યા છે, એ જાણવા મળે છે. ભગવાને આપણને ખૂબ સુખ્યા કર્યા છે દરેક રીતે. કોઈ પણ આપણા જીવનમાં નાનામાં નાનું કષ્ટ નથી આવવા દીધું, પણ આપણી જવાબદારી થાય છે કે ભગવાને આપણને સુખ્યા કર્યા હોય તો આપણે મંદિર માટે ને સત્સંગ માટે તન મન ધનથી અને સમયથી યોગદાન આપીએ. નાનામાં નાના આવા શાકોત્સવના કાર્યક્રમ હોય, પાટોત્સવના હોય, શિબિરો હોય, એમાં આપણે પોતાનો સમય આપીએ. કારણ કે જેટલું સત્સંગની પ્રવૃત્તિમાં રહીશું, જેટલા સત્સંગના ભેડામાં રહીશું, એટલું આપણી જે નિષ્ઠા છે એ વધુ ને વધુ મજબૂત થશે. અને આજે આટલો સરસ આ સિઝનનો સૌથી પહેલો શાકોત્સવ આપણા ગામથી શુભ શરૂઆત થઈ છે. તો ઉત્તર ગુજરાત નો જે હમણાં જ અમે વાત કરી કે સમસ્ત ઉત્તર ગુજરાત અને અમદાવાદ શહેર હવે તો બધું એક થઈ ગયું છે. 50-60 કિલોમીટરના જે અમદાવાદના આજુબાજુના ગામના જે રેડિયસના ગામડાઓ હોય એનો શાકોત્સવ આપણે ટૂંક જ સમયમાં, જે ગયા વર્ષે આપણે ભવ્ય શાકોત્સવ કર્યો હતો એવો જ શાકોત્સવ આપણે ફરી એક વખત કરવાનો છે. સમસ્ત અમદાવાદ દેશનો શાકોત્સવ, જગ્યા ગમે તે હોય, પણ એ જે ટાઇટલથી આપણે છેલ્લા એક વર્ષથી જે શાકોત્સવ કર્યો હતો, લગભગ 1 લાખ માણસ ઉપર
એ શાકોત્સવમાં જોડાયા હતા. તો એવો ભવ્ય શાકોત્સવ ફરીથી જ્યારે એનું આયોજન આપણે ધનુર્માસ પછીના સમયમાં ટૂંક જ સમયમાં એની તારીખની જાહેરાત આપણે જરૂરથી કરીશું અને આ બધાને જાણ થશે. તો એમાંય પણ આ બધાને જોડાવા ખાસ વિનંતી છે. અને અંતે મહારાજ ખૂબ આ બધાનું રૂડું કરે, ખૂબ મંગળ કરે, એ જ આજના પવિત્ર દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.